વેલકમ બેક દોસ્તો. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હોપ યુ ઓલ આર વેલ. તો મિત્રો આપ સૌ મજામાં હશો. હવે આપણે નવા યુનિટ એન્વાયરમેન્ટના યુનિટમાં આગળ વધીએ, એટલે કે ઇકોલોજીનું યુનિટ છે. આખું પર્યાવરણ વિદ્યા પર આખું આધારિત છે. પરિસ્થિતિ વિદ્યા પર આધારિત આખું યુનિટ 10મું એ ઇકોલોજી યુનિટમાં આગળ વધીએ. એમાં ચેપ્ટર 13 થી આપણે શરૂઆત કરીશું. ચેપ્ટર 13 જે છે સજીવો અને વસ્તી, એટલે કે સજીવો જે પર્યાવરણ વિદ્યામાં પાયાનો એકમ એક જાતિ એક સજીવ અને પછી એનો સમૂહ એટલે કે વસ્તી વિશે આપણે આ ચેપ્ટરમાં શીખીશું. જેમાં આજનો પહેલો ટોપિક છે ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ, સજીવો અને તેનું પર્યાવરણ. સજીવ ક્યાં રહે છે, એની આસપાસનું પર્યાવરણ કેવું હોય, એના વિશે આજે આપણે જોઈએ. આગળ વધીએ દોસ્તો. હા, શરૂ કરીએ પહેલા આપણે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન જે છે એનું ટોપિક વાઇઝ એનાલિસિસ જોઈએ. લાસ્ટ 10 યરના નીટના બેઝમાં જે છે કેટલા એમસીક્યુઝ આમાંથી પૂછાયા છે. મિત્રો ઇકોલોજી યુનિટ આ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, કહેવાય પર્યાવરણનું યુનિટ, બટ કેટલાક છેલ્લા વર્ષોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એમાંથી પૂછાય છે અને મેક્સિમમ પૂછાય છે, એટલે ઇમ્પોર્ટન્ટ યુનિટ છે, યાદ રાખજો. ઓકે, તો એમાં આપણે જોઈએ તો મેક્સિમમ છેલ્લા જે ત્રણ જે છે 3.2 અજૈવિક કારકો, વસ્તી અને લક્ષણો અને વસ્તીની આંતરક્રિયા, એમાંથી મેક્સિમમ સવાલો પૂછાયા છે. એટલે છેલ્લા 3 ટોપિક જે છે ખાસ તમારે તૈયાર રાખવાના, એના પર વધારે દારોમદાર હોય છે નીટ માટેના એમસીક્યુ નો. ઓકે, તો આગળ વધીએ. તો પહેલા આપણે જોઈએ ઇકોલોજી, પરિસ્થિતિ વિદ્યા એટલે શું. તો કે એક એવો વિષય છે કે સજીવો વચ્ચે તથા સજીવો અને તેના ભૌતિક અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિદ્યા. સજીવો એટલે આપણે વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો, રાઈટ. આપણે પર્યાવરણ સાથે સતત આંતરક્રિયા કરીએ છીએ. એમાંથી પાણી અજૈવિક ઘટક લઈએ છીએ, વનસ્પતિ હોય તો પ્રકાશ લઈ, રાઈટ, ટેમ્પરેચરની ઇફેક્ટ થતી હોય, હવા O2 CO2 ની આપ લે, એટલે કે આપણે પર્યાવરણના અજૈવિક કારકો સાથે સજીવોની સતત ઇન્ટરેક્શન હોય. સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય, એની અજૈવિક પર્યાવરણો સાથેની આંતરક્રિયા, એનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા જૈવવૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો આમાં ધ્યાનમાં લેવામાં આવે. સજીવ સ્તરે વિચારવામાં આવે, વસ્તીના લેવલે, સમુદાયમાં અને જૈવ વિસ્તારો એટલે કે બાયોમ્સ, રાઈટ, પર્યાવરણીય વિસ્તાર, ઇકોલોજીકલ, જૈવ સમાજો, જૈવ વિસ્તારો, એના લેવલે જે છે એનો અભ્યાસ થાય છે. આગળ વધીએ દોસ્તો. પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી એ ગ્રીક શબ્દ છે, જેમાં ઓઇકોસ અને લોગોસ, ઓઇકોસ એટલે કે વસવાટ અને લોગોસ એટલે અભ્યાસ. સજીવોનો એમના વસવાટ સાથેનો અભ્યાસ, એને પણ પરિસ્થિતિ વિદ્યા કહેવાય. અંશ એકલ દ્વારા જે છે એનું વર્ણન કરવામાં આવ્યું. નીટ માટેનું કહું છું આ ખાસ, રાઈટ. સૌપ્રથમ રાઇટરે જે છે પરિસ્થિતિ વિદ્યા એવો શબ્દ જે છે એનો ઉપયોગ કર્યો. અને ખાસ યાદ રાખજો, પૂછાઈ ગયેલો સવાલ છે, ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા કોણ છે, તો કે પ્રોફેસર આર મિશ્રા અથવા પ્રોફેસર રામદેવ મિશ્રા. એની ઇમેજ અહીંયા તમને આપી છે, ફોટોગ્રાફ્સ, જેને ભારતીય પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી પર કામ કર્યું છે. અને વિશ્વ પરિસ્થિતિ વિદ્યાના પિતા છે રાઇટર. પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા જે છે ઓડમ નામના વૈજ્ઞાનિકે આપી કે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ. જે આપણે જોયું, સજીવો એટલે જૈવિક ઘટક અને પર્યાવરણ એટલે કે અજૈવિક ઘટકો વચ્ચેનો આંતરક્રિયાનો અભ્યાસ. વોર્મિંગે સૌપ્રથમ પરિસ્થિતિ વિદ્યાનો ઉપયોગ વનસ્પતિ અભ્યાસ માટે કર્યો. એની અલગ અલગ શાખાઓ છે, જેની સાથે તમે જોડો એની શાખા થઈ જાય. પ્રાણી સાથે જોડો તો પ્રાણી પરિસ્થિતિકી, વનસ્પતિ સાથે વનસ્પતિ પરિસ્થિતિકી, એમના વસવાટ સાથે જોડો વસવાટ પરિસ્થિતિકી, દરિયા સાથે દરિયાઈ મીઠા પાણીની પરિસ્થિતિકી, જમીન ભૂ પરિસ્થિતિકી, વસ્તી પરિસ્થિતિકી, જૈવિક, પ્રાયોજિત, પ્રાયોગિક અને માનવ પરિસ્થિતિકી. એટલે જેટલી બાબતો છે એની સાથે એની પરિસ્થિતિ જોડાયેલી હોય. તો એમના સજીવોને એમના વસવાટ અને એની આસપાસની પરિસ્થિતિ સાથેનો અભ્યાસ, એમની પર્યાવરણ સાથેની આંતરક્રિયાનો અભ્યાસ એટલે ઇકોલોજી, પરિસ્થિતિ વિદ્યા થઈ દોસ્તો. હવે આજનો આપણો ટોપિક ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ, સજીવો અને તેનું પર્યાવરણ જોઈએ. તો સજીવો કેવા કેવા પર્યાવરણમાં રહે છે, રાઈટ, એના વિશે જોઈએ. સહજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં, પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે એ સમજવા માટેના પ્રયત્નો છે, રાઈટ. એટલે સજીવો જે છે એના સંદર્ભો, એના કેવી રીતે પ્રજનન કરે છે અને કેવી રીતે પર્યાવરણમાં અનુકૂલિત થયા, એ બધી બાબતોનો અભ્યાસનો પણ અહીંયા પ્રયત્ન થાય. આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. તેની ધરીનું નમન એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં વાર્ષિક ફેરફારો સર્જે છે, તેથી જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. સૂર્ય તરફ જે છે પૃથ્વીનું થોડુંક નમન
એને કારણે તાપમાનમાં ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર થાય એટલે અલગ અલગ પ્રકારની આબોહવા ઋતુઓ જે છે એમાં ફેરફાર થાય. ફેરફારો વૃષ્ટિપાત પ્રેસિપિટેશન એટલે કે વરસાદ પડવો, રાઈટ, અથવા તો બરફ વર્ષા, એને વૃષ્ટિપાત તરીકે ઓળખવામાં આવે. થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે, રાઈટ. અને આ કઈ ચેન્જીસ, જે તાપમાનમાં જે કઈ ફેરફાર થાય એ એન્યુઅલ ચેન્જીસ છે. વાર્ષિક ફેરફારોને આધારે એ જૈવ વિસ્તારો એટલે કે બાયોમ્સ નું નિર્માણ થાય. રણ વિસ્તાર, પછી પાણી વાળો વિસ્તાર કે બરફ આચ્છાદિત વિસ્તાર, રાઈટ. જેવા કે જૈવ વિસ્તારનું ઉદાહરણ આપ્યું, જેમ કે રણ વિસ્તાર, વર્ષાવન એટલે કે વર્ષા જંગલો, ટુંડ્ર પ્રદેશ, ધ્રુવ પ્રદેશ, વૃક્ષવિહીન બરફ આચ્છાદિત વિસ્તાર, સપાટ જમીન વિસ્તાર, એટલે કે આ બધા એરિયા જે છે બાયોમ્સ એ આ રીતે વાર્ષિક આબોહવાને આધારે નક્કી થતું હોય અને એને અનુરૂપ ત્યાં સજીવો હોય છે. આ વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભમાં વિસ્તાર છે, નીટની અંદર પૂછાયેલો છે MCQs, ખાસ યાદ રાખજો આ ચાર્ટ, રાઈટ. અહીંયા ટેમ્પરેચર છે, વાર્ષિક ટેમ્પરેચર જો આર્કટિક ની અંદર માઇનસમાં હોય, ટુંડ્ર પ્રદેશ છે, આલ્પાઇન ટુંડ્ર પ્રદેશ, રાઈટ. એટલે આ ખાસ નામનિર્દેશન માટે પૂછાય. રણભૂમિની અંદર ટેમ્પરેચર એકદમ હાઈ હોય, બટ વૃષ્ટિપાત એટલે કે વરસાદ જો એકદમ ઓછો હોય. એટલે જેમ જેમ આમ વધતા જાય એમ વરસાદ વધતો જાય સજીવમાં, રાઈટ. શંકુદ્રમની અંદર ટેમ્પરેચર લો હોય, વરસાદ થોડોક મીડિયમ હોય. ઉષ્ણકટિબંધ જે છે એની અંદર તમે જુઓ તો ટેમ્પરેચર હાઈ છે અને વરસાદ પણ હાઈ છે, એટલે એ પૃથ્વી પરના સૌથી સમૃદ્ધ કહેવાય છે. તો આ જે ઇમેજ જે છે, આ જે ગ્રાફ જે NCERT માં આપ્યો છે, ખૂબ સારી રીતે તૈયાર કરજો, ખાસ પૂછાય છે. દરેક જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાઓ જોવા મળે છે. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનમાં પણ અસ્તિત્વ ધરાવે છે. જેવા કે શેકી નાખતું દજાડતું રાજસ્થાનનું રણ, એમાં પણ સજીવો છે. નિરંતર વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, એમાં પણ છે. ગહન મહાસાગરીય ખાઈઓ એટલે કે દરિયાઈ ઊંડાણોમાં વેગવંતા પ્રવાહો, બારે માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, રાઈટ. પછી ઊંચા પર્વત શિખરોમાં, ઉકળતા ગરમ ઝરણામાં, દુર્ગંધ મારતી ખીણોમાં, આંતરડામાં પણ સૂક્ષ્મ જીવો, હજારો જાતિનું અજોડ નિવાસસ્થાન છે. તો અહીંયા નિવાસસ્થાન વસવાટની વાત કરી કે સજીવો જે છે એ અનુકૂળ વાતાવરણમાં, માફક આવા એવા વાતાવરણમાં જ હોય એવું જરૂર નથી, રાઈટ. સજીવો વિભિન્ન પ્રકારે, દાખલા તરીકે રણની વાત કરી, અતિશય ગરમીમાં છે, અતિશય ઠંડીમાં, બરફ આચ્છાદિત, દરિયાના ઊંડાણમાં, દરિયાની અંદર ખીણો છે, જમીન પરની ખીણો, દુર્ગંધ મારતા વિસ્તારોમાં, અતિશય ખારા વિસ્તારોમાં, રાઈટ. વેગવંતા પ્રવાહો સતત વહેતા હોય ત્યાં, મેઘાલયના વર્ષા જંગલોમાં જ્યાં અતિશય વરસાદ પડે, એટલે કે એકદમ હાઇપર કન્ડિશન છે, એકદમ તીવ્ર કન્ડિશનમાં પણ સજીવો જોવા મળે છે. ઇવન આપણા આંતરડામાં પણ ઘણા બધા બેક્ટેરિયા જીવે છે, એ તમને ખબર હશે, રાઈટ. તો અલગ અલગ નિવાસસ્થાનોમાં સજીવો જોવા મળે છે. આગળ વધીએ દોસ્તો. એવા ઘણા પરિબળો છે જે વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે, રાઈટ. એવા ઘણા બધા પરિબળો છે કે જે ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે. સૌથી મહત્વના પરિબળો જે છે એમાં તાપમાન, પાણી, પ્રકાશ અને જમીનનો સમાવેશ થાય, રાઈટ. જે સૌથી મહત્વના પરિબળો છે, જેમ કે તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ, રાઈટ. ભૌતિક, રાસાયણિક, અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. એટલે આ બધા અજૈવિક પરિબળો આપણે જોવાના છે, તાપમાન, પાણીની અસરો. ભૌતિક, રાસાયણિક એટલે અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. નિવાસસ્થાનોમાં રોગકારકો હોય, પરોપજીવી હોય, ભક્ષકો હોય, સજીવના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે તેવા ઘટકોનો પણ સમાવેશ થાય છે. એટલે માત્ર અજૈવિક ઘટકોનો સમાવેશ નથી થતો સજીવના વર્ણનમાં. કોઈ સજીવનો આપણે અભ્યાસ કરીએ તો એ હવા, પાણી આસપાસની, બટ એની પર કયા પરોપજીવી જીવે છે, એનું પણ ભક્ષણ કરે છે, એના સ્પર્ધકો, એની સાથે કોમ્પિટિશનમાં કોણ છે, આ બધી બાબતોનો પણ એની પરિસ્થિતિ વિદ્યામાં આપણે બધી જ બાબતોનો સમાવેશ કરવાનો છે દોસ્તો. ઓકે, આગળ વધીએ. એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવોને પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં કે તેના સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનો વિકસાવી અને સાધ્યા હશે. કે ભાઈ લાંબા ગાળા દરમિયાન કોઈ ચોક્કસ વાતાવરણમાં રહેવું હોય તો પ્રાકૃતિક નિવાસસ્થાનમાં પ્રાકૃતિક પસંદગી થાય, નૈસર્ગિક નિવાસસ્થાનમાં ટકાઉપણું અને ઉત્તરજીવિતા એટલે લાંબો સમય ટકવા માટે, પોતે પ્રજનન કરવા માટે ઇષ્ટતમ પરિસ્થિતિ બનાવી રાખવા માટે પોતે શું કરે છે, અનુકૂલનો કરે છે, એડજસ્ટ થાય છે, તો જ એ બદલાતા પર્યાવરણમાં લાંબો સમય ટકી શકે.
દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે. રાઈટ, દરેક સજીવ જે છે ને ફેરફાર ન કરી શકાય એવા ચોક્કસ સ્થિતિનો તફાવત હોય કે ઇન્સ્ટન્ટ તાત્કાલિક ચેન્જ ન થાય, એટલે ક્યારેક વિષમ પરિસ્થિતિ આવે છે જેમ કે વિશ્વ ઉપર, તો એ સ્થિતિનો સામનો કરવા માટે સજીવો ઘણું બધું સહન કરવું પડે. સહન કરીને સક્ષમ બનવું છે, અને જે સક્ષમ બને એ જ લાંબા ગાળે પર્યાવરણમાં ટકી શકતું હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા, પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને સજીવની આગવી જીવન પદ્ધતિ રચે છે. રાઈટ, અને એ પરિસ્થિતિનો સામનો કરતા કરતા સજીવ એની ચોક્કસ ભૂમિકા હોય, જેમ કે પર્યાવરણની અંદર કોઈ ઉત્પાદક છે, કોઈ ઉપભોગી છે, એટલે કે કોઈ તૃણાહારી છે, કોઈ માંસાહારી છે, તો એ જે છે પોતાના આહારને આધારે એને પોતાના વિવિધ સ્ત્રોતોના ઉપયોગને આધારે એની પર્યાવરણમાં ચોક્કસ જીવન પદ્ધતિ હોય. કે ઉત્પાદક તો કે વનસ્પતિ, એની ભૂમિકા શું થઈ તો કે ભાઈ ખોરાક ઉત્પાદનનું. તૃણાહારી તો એનું ઘાસ ભક્ષણ કરવાનું. માંસાહારી તો એ શિકાર કરીને માંસ પકડે છે. તો એ રીતે જે છે પર્યાવરણની ચોક્કસ ભૂમિકાને આધારે એની શું નક્કી થતી હોય છે? જીવન પદ્ધતિ, જેના દ્વારા આપણે એમને પર્યાવરણમાં રોલ સમજી શકીએ. આગળ જોઈએ, મુખ્ય અજૈવિક પરિબળો, એબાયોટિક ફેક્ટર, જે સજીવો પર અસર કરે છે એ અજૈવિક પરિબળો આપણે જોઈએ દોસ્તો. એમાં આજે આપણે શરૂઆત કરીએ તાપમાનથી. તાપમાન, પાણી, પ્રકાશ, જમીન કે જેના આધારે સજીવ જીવે છે, જેના પર જીવે છે અને જેના વગર જીવી શકે નહીં, એવા અજૈવિક પરિબળો એ આપણી પર શું અસર કરે એ જોઈએ. તેમાં પહેલું અજૈવિક પરિબળ છે તાપમાન. તાપમાન એ પરિસ્થિતિક રૂપે સૌથી વધુ સંબંધિત પર્યાવરણીય પરિબળ છે. સૌથી વધારે અસર કરે. કેમ? તો કે ટેમ્પરેચરને આધારે જ, સરેરાશ ટેમ્પરેચરને આધારે જ પૃથ્વી પર ઋતુ બદલાય છે. જેમ શિયાળો, ઉનાળો, ચોમાસું, જે આ બધા ચેન્જીસ આવે છે ઋતુમાં, એ શેને કારણે આવે? ટેમ્પરેચરમાં ચેન્જ થવાને કારણે. આપણું વાર્ષિક ટેમ્પરેચર અમુક સમય અનુસાર બદલાઈ જાય છે. શિયાળામાં એકદમ લો થઈ જાય એટલે ઠંડીનું વાતાવરણ આવે, પછી એકદમ હાઈ થાય એટલે ઉનાળો આવે. રાઈટ, અને એની જ્યારે થોડુંક લો થાય, બરફ બન્યા, સોરી, વાદળો બન્યા પછી થોડુંક લો થાય એટલે વરસાદ પડે, ચોમાસું આવે. તો તાપમાનના ફેરફારને આધારે જ ઋતુઓ નક્કી થાય. વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો તરફ, સપાટ મેદાનના વિસ્તારોથી પર્વત શિખરો તરફ તાપમાન ઉત્તરોત્તર ઘટતું જાય છે. જો જેમ જેમ આપણે વિષુવવૃત્ત, પૃથ્વીમાં આપણે વિષુવવૃત્ત ઉપર મધ્યમાં આવે તો ધ્રુવ પ્રદેશ તરફથી, તો ત્યાં બરફ હોય એટલે ટેમ્પરેચર ઘટે. રાઈટ, બીજું એમ કહે છે કે તળેટીથી, આપણે મેદાનથી જેમ જેમ પર્વતની ટોચ ઉપર જઈએ તો ટેમ્પરેચર શું થાય? ઘટતું જાય છે. તાપમાનનો વ્યાપ ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ, એટલે કે ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી લઈ અને ઉનાળામાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં 50 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે હોઈ શકે છે. એટલે આપ્યું છે, રેન્જ આપી છે કે ભાઈ એકદમ 0 કે -ડિગ્રી પણ હોય, અને ઉષ્ણકટિબંધીય વિસ્તારો, રણ પ્રદેશની અંદર 50 ડિગ્રીથી પણ વધારે ટેમ્પરેચર પહોંચી શકે છે. તો આવા વેરિએશન, ટેમ્પરેચરની વિવિધતામાં સજીવો જે છે રહેતા હોય છે. આગળ જોઈએ, તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનો પણ છે, એટલે કે બીજે ક્યાંય ન જોવા મળે એવા નિવાસસ્થાનો પણ છે. જેમ કે ગરમ ઝરણામાં અને ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગોમાં, એટલે સમુદ્રના તળિયે ગરમ પાણીના ઝરણા હોય છે. વરાળો નીકળે એવું ગરમ પાણી, ઉકળતું પાણી નીકળતું હોય. રાઈટ, ગરમ પાણીના ઝરણામાં એવરેજ ટેમ્પરેચર, ઉકળતું પાણી હોય એટલે 100 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી જાય એવું ટેમ્પરેચર હોય, એની અંદર પણ સમૃદ્ધ સજીવો રહે છે. તમને યાદ હશે એ બેક્ટેરિયા, આર્કી બેક્ટેરિયા યાદ હશે. તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશમાં થતા નથી અને ઉછેરી પણ શકાતા નથી. એટલે ધેટ મીન્સ કે દરેક સજીવો જે તે વાતાવરણમાં ટકવા માટે એને અનુકૂલન કેળવેલું. એટલે કે તમે આંબાના વૃક્ષ કેનેડામાં કે જર્મનીમાં ના જોવા મળે. જર્મનીમાં જે વૃક્ષો હોય એ ભારતમાં ના જોવા મળે, કારણ કે એને ટેમ્પરેચર માફક આવતું નથી. બીજું ઉદાહરણ જોઈએ, બરફના ચિત્તા કેરળના જંગલમાં જોવા નથી મળતા, કારણ કે ત્યાં બરફ નથી. અને ટ્યુના માછલી મહાસાગરના ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાંથી આગળ ભાગ્યે જ જોવા મળે છે અથવા તો પકડી શકાય છે. ધેટ મીન્સ કે ટ્યુના માછલીનું ઉષ્ણકટિબંધીય મહાસાગરોનું વાતાવરણ માફક આવે છે, અને બર્ફીલા ચિત્તાને બરફ આચ્છાદિત વિસ્તાર જોઈએ, કેરળમાં નહીં જોવા મળે. રાઈટ, એટલે સજીવો જે છે એમના પર્યાવરણ અનુસાર અલગ અલગ જગ્યાએ રહેતા હોય, એમને જ્યાં માફક આવે એવા વસવાટ. તાપમાન ઉત્સેચકોના ગતિવિજ્ઞાનને પ્રભાવિત કરે છે. ખાસ મહત્વની બાબત છે, ઉત્સેચકો પર અસર કરે છે, કારણ કે ઉત્સેચકો ચોક્કસ તાપમાને જ કાર્ય કરે. એટલે ધીરે ધીરે જેમ જેમ તાપમાન વધતું જાય, માફક તાપમાને ઉત્સેચકોની ક્રિયાવિધિ વધે છે. રાઈટ, એન્ઝાઇમ એક્ટિવિટી વધતી જાય છે. પણ અતિશય તાપમાને જે છે ઉત્સેચકો નિષ્ક્રિય થાય અને કામ આપતા બંધ થાય, એટલે ચયાપચય ક્રિયા સ્લો થાય છે. અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય અને અન્ય દેહધાર્મિક કાર્યો પણ પ્રભાવિત થાય. મેં ગ્રાફમાં સમજાવી રીતે. રાઈટ, એટલે માફક ટેમ્પરેચર પર જ સજીવો જે છે કામ કરતા હોય છે. આગળ જોઈએ, થોડાક
થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે તેઓને યુરીથર્મલ અથવા પૃથુત્રાપી કહે છે. ખાસ યાદ રાખજો આ મુદ્દો, નીટની અંદર વારંવાર પૂછાઈ ગયો યુરીથર્મલ એટલે શું, તો કે એ બહુ લિમિટેડ ટેમ્પરેચર ચેન્જીસ સહન કરી શકે. થોડાક જ સજીવો છે જે વ્યાપક ક્ષેત્ર મર્યાદા એટલે કે વધારે માત્રામાં એટલે કે વાઇડ રેન્જ ટેમ્પરેચર સહન કરી શકતા હોય તો એને યુરીથર્મલ કહેવાય. તો મોટા ભાગના જે છે ઓછી મર્યાદા પૂરતા સીમિત હોય એટલે કે બહુ થોડો ઘણો ચેન્જ જ સહન કરી શકે અને સ્ટેનોથર્મલ એટલે કે તનુતાપી કહેવાય. રાઈટ, એટલે મારે આને જો સિમ્પલી કેવું હોય તો યુરીથર્મલ એટલે સમતાપી એટલે વાઇડ રેન્જ ઓફ ટેમ્પરેચર. સમતાપી જે છે બહારના વાતાવરણમાં ગમે એટલા ચેન્જીસ થાય તો પણ એ ટકી શકે છે, જેમ કે વિહગ અને સસ્તન. યુરીથર્મલ પૃથુત્રાપીમાં લઈ શકીએ આપણે. એ સમતાપી પણ કહી શકીએ કે જે વાઇડ રેન્જ ઓફ ટેમ્પરેચર ચેન્જીસ સહન કરી શકે, વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરી શકે અને યુરીથર્મલ પૃથુત્રાપી કહેવાય છે. અને જે ઓછું એટલે કે જે અસમતાપી છે, શીત રુધિર વાળા છે, કોલ્ડ બ્લડેડ, જે ઓછા ટેમ્પરેચર ચેન્જીસ સહન કરી શકે છે અને સ્ટેનોથર્મલ અથવા તનુતાપી કહેવાય, જેમ કે ઉભયજીવી છે, મત્સ્ય છે, સરીસૃપ, આ બધા સ્ટેનોથર્મલ. રાઈટ, એટલે આ મુદ્દો ખાસ અગત્યનો છે, આઈએમપી છે, ખાસ દોસ્તો યાદ રાખો. વિવિધ જાતિનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે. રાઈટ, ભૌગોલિક વિતરણ જે છે તેના પર આધાર રાખે, કયો સજીવ કયા વિસ્તારમાં રહેશે, કોણ રણમાં રહેશે, કોઈ ઠંડા બરફમાં રહેશે, કોણ મેદાનોમાં રહેશે, એ કેવું તાપમાન સહન કરી શકે એના પર આધારિત છે. તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામી છે, કે ગ્લોબલ વોર્મિંગ જેને આપણે કહીએ, વૈશ્વિક તાપમાનમાં હવે શું થઈ રહ્યો છે, વધારો થઈ રહ્યો છે. જો આ સિલસિલો સતત ચાલુ રહ્યો તો કેટલીક જાતિઓમાં વિતરણની મર્યાદાને પણ અસર કરશે અને પ્રભાવિત થશે. જો આનો આ ચેન્જીસ સતત વધતો જાય તો અમુક જાતિઓ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેમ્પરેચર સહન ન કરવાને કારણે કદાચ નાશ પામે, કંઈક નવી આવે, કંઈક એડજસ્ટ થાય, તો અલગ અલગ જગ્યાએ રહેવા જાય. એટલે કે ઘણા બધા ચેન્જીસ આવવાની સંભાવના છે જો આમને આમ ટેમ્પરેચર વધારો થશે વિશ્વનો તો. એટલે કે આ એક ચિંતા કરવા જેવી બાબત છે. સરેરાશ વૈશ્વિક તાપમાનમાં આખી પૃથ્વીના ટેમ્પરેચરમાં ચેન્જ આવે તો ઘણા બધા ચેન્જીસ વાતાવરણમાં આવી શકે. અહીંયા તમને જે છે થોડીક ઇમેજીસ આપી છે. ટેમ્પરેચર્સ પ્લેસ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ગ્રોથ ઓફ ધ ઓર્ગેનિઝમમાં છે. અહીંયા સ્ટેનોથર્મલ ને આપી છે, યુરીથર્મલ, રાઈટ, એ તમને આપ્યું છે અહીંયા ટેમ્પરેચર સાથે એમની એક્ટિવિટી. We shall note that temperature is important for reproduction, right, એટલે કે આપણને એવું મહત્વ નથી પણ પ્રજનન માટે પણ મહત્વનું છે. દાખલા તરીકે દેડકો જે છે સમતાપી છે તો એના વિકાસમાં, રાઈટ. મોસ્ટ લિવિંગ ઓર્ગેનિઝમ નીડ ટેમ્પરેચર રેન્જ 10 થી 35 ડિગ્રી, એટલે કે મોટા ભાગના સજીવો 10 થી 35 ડિગ્રી સેલ્સિયસમાં સારી રીતે જીવે છે. રાઈટ, તો આ થોડુંક ટેમ્પરેચરનું જે છે તમને મહત્વ સમજાય એ માટે આપેલી ઇમેજ છે. ઓકે દોસ્તો, તો સજીવો એનું પર્યાવરણ, એમાં આપણે અજૈવિક પરિબળ એક જોયું, તાપમાન. તો ખાસ એનસીઈઆરટી માટે જે મહત્વના મુદ્દા કીધા ટીક કરીને યાદ કરી લેજો. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. નવા વિડિયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો.